એક બાળક પોતાની માતા સાથે નજીકની દુકાનમાં ખરીદી માટે જાય છે. દુકાનદારે આ સુંદર બાળકને જોઈને કહ્યું, બેટા, આ નજીકમાં જે મીઠાઈનો થાળ પડ્યો છે ને, એમાં તને ભાવતી કોઈ પણ મીઠાઈ તું લઈ લે. પણ બાળકે મીઠાઈ અડી નહીં. દુકાનદારે બીજી વાર કહ્યું, બેટા, તારી જેવા નાના બાળકો માટે જ આ મીઠાઈ છે. તને ભાવતી કોઈ પણ મીઠાઈ તું લઈ લે. પણ બાળકે મીઠાઈ ન લીધી. એની માતાએ કહ્યું, બેટા, તને જો મીઠાઈ ભાવતી હોય તો તું લઈ શકે છે. પણ બાળકે મીઠાઈ ન લીધી. ત્યારે દુકાનદારને એમ થયું કે કદાચ બાળક શરમાતું હશે, એટલે પોતાના હાથે મીઠાઈ લઈને બાળકને આપી અને બાળકે તરત મીઠાઈ લઈ લીધી. ત્યારે થોડી ખરીદી કરીને મા દીકરો જ્યારે ઘરે જતા હતા, ત્યારે રસ્તામાં માતાએ પૂછ્યું, બેટા, જો તારે મીઠાઈ લેવી જ હતી તો તે પેલા કેમ ન લીધી? ત્યારે બાળકે જવાબ આપ્યો, માં, મારા હાથ તો નાના છે. હું મારા હાથે મીઠાઈ લેત તો થોડીક આવત, પણ દુકાનદારે મને પોતાના મોટા હાથે મીઠાઈ આપી તો મારો ખોબો ભરાઈ ગયો, મારા હાથ ભરાઈ ગયા. મિત્રો, જ્યારે આપણે આપણા નાના હાથે લેવા બેસીએ ને તો વધારે ન લઈ શકીએ, પણ જ્યારે ઈશ્વર આપણને આપવા બેસે ને ત્યારે આપણે આ બે હાથે પણ ભેગું કરી શકતા નથી. એટલે જ્યારે ઈશ્વર આપશે ને ત્યારે એટલું આપશે કે આપણે ભેગું પણ કરી નહીં શકીએ અને આપણો ખોબો ભરાઈ જાય.